નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક 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 સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પદાર્થનું અલગીકરણ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક પણ કરવાની છે. લાઈક પર ક્લિક કર્યા બાદ હાઈપ પર જઈ પોઈન્ટ પણ આપવાના થાય છે. તમારો વધારે સમય ન લેતા આપણે ટોપિક તરફ આગળ વધીશું. તમે જોઈ શકો છો ધોરણ 6 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 3 પદાર્થનું અલગીકરણ નવા પાઠ્યપુસ્તક મુજબ છે મિત્રો. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. ધોરણ 6 ના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. પ્રશ્ન નંબર 1 છે, નીચેના પ્રશ્નોના માગ્ય મુજબ ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 છે, શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો. આ મિત્રો ઘઉં છે, ઘઉંના ફોતરા હોય છે, કાંકરા દૂર કરવા, બરાબર. મિશ્રણમાં રહેલા શા માટે આપણે મિશ્રણમાંથી વિવિધ ઘટકો અલગ કરીએ છીએ? બે ઉદાહરણ આપો. તો મિશ્રણમાં રહેલા બિનજરૂરી અને હાનિકારક ઘટકોને દૂર કરવા. મિશ્રણમાં જે બિનજરૂરી જે હાનિકારક ઘટકો હોય છે એ આપણે દૂર કરવાના થાય છે. ઘઉંમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા. પ્રશ્ન નંબર 2 છે, મિશ્રણમાં રહેલા બે કે તેથી વધુ ઉપયોગી ઘટકો અલગ કરી તેના ઉપયોગો જણાવો. ઉપયોગોમાં લેવા. દહીંને વલોવીને તેમાંથી ઉપયોગી ઘટકો એટલે માખણ છે, છાશ છે ને અલગ કરવા. દહીં તમે વલોવો છો એટલે આપણે શું મળે છે? માખણ છે અને છાશ મળે, એને ઉપયોગમાં લઈ શકાય છે. જે માખણ છે મિત્રો કાનુડો ખાતો હતો, તમને ખબર, તમે પણ ખાતા હશો. છાશ દરેક વ્યક્તિઓ પીતા હોય છે. ત્યારબાદ ઉપણવું એટલે શું? તે ક્યારે વપરાય છે? અનાજના દાણામાંથી બિનજરૂરી કચરો દૂર કરવા માટે વપરાતી પદ્ધતિને ઉપણવું કહે છે. ખેડૂત આ પદ્ધતિ વડે ઘઉં છે, બાજરી છે, કઠોળમાંથી પવન હોય છે ત્યારે મિત્રો એ ઉપણતો હોય છે. એમાંથી ફોતરા હોય છે, પવનમાંથી ફોતરા, ધૂળ અને કચરાને શું કરે છે? દૂર કરે છે. મિત્રો વિડીયો સ્ટોપ કરી અને વ્યવસ્થિત સમજ્યા બાદ લખી શકો છો. રસોઈ કરતા પહેલા કઠોળમાંથી ફોતરા તથા રજકણો તમે કઈ રીતે દૂર કરશો? તો રસોઈ કરતા પહેલા કઠોળને પાણી વડે ધોઈશું, જેથી તેમાં ફોતરા અને ધૂળના રજકણોને પાણી વડે દૂર કરી શકાય છે. આવી રીતે કઠોળ 2-3 વાર પાણી વડે ધોવાથી કઠોળમાંથી અશુદ્ધિઓ નીકળી જશે. આના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 4 છે, ચાળવું એટલે શું? તે ક્યારે વપરાય છે? તો મિશ્રણમાંથી બે ઘટકોને જુદા જુદા કદના હોય ત્યારે ચાળણી વડે ઘટકોને અલગ કરી શકાય છે. આ પદ્ધતિને ચાળવું કહે છે. ઘઉંને તમે દળતા પહેલા તેમાંથી ફોતરા અને કાંકરા દૂર કરવા માટે અને ચાળણી વડે ચાળવામાં આવે છે, જેથી તેમાંથી કાંકરા છે, નાના પથ્થરો વગેરે પણ દૂર થાય છે. બાંધકામના સ્થળો મોટા ચાળના વડે રેતીમાંથી કાંકરા અને નાના પથ્થર દૂર કરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, ત્યારબાદ રેતી અને પાણીના મિશ્રણને કઈ રીતે અલગ કરશો? તો રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા નિક્ષેપણ પદ્ધતિ, નિતારણ પદ્ધતિનો ઉપયોગ તો મોસ્ટ પોઈન્ટ છે. રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે નિક્ષેપણ નિતારણ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમાં મિશ્રણને થોડા સમય પ્યાલામાં સ્થિર પડી રહેવા દઈશું, જેથી રેતી અને પ્યાલાના તળિયે જમા થઈ જાય છે. આ પદ્ધતિને નિક્ષેપણ કહે છે. પછી પ્યાલાને ધીમે ધીમે નમાવીને ઉપરના ભાગનું પાણી બીકરમાં લેવામાં આવે છે. આ પદ્ધતિને શું કહેવાય છે? નિતારણ કહેવાય છે. અને આ રીતે મિશ્રણમાંથી રેતી અને પાણીને શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. ઘઉંના લોટમાં મિશ્ર થયેલી ખાંડને તમે અલગ કરી શકો? જો હા, તો કઈ રીતે કરશો? જો હા, તો ઘઉંના લોટમાં મિશ્ર થયેલી જે ખાંડને આપણે ચાળીને અલગ કરી શકાય છે. ઘઉંના લોટના કણો કરતા ખાંડના કણો કેવા હોય છે? મોટા હોવાથી આ મિશ્રણને ઘઉંનો લોટ ચાળવાની ચાળણી વડે ચાળવામાં આવે છે, જેથી ખાંડના કણો ચાળણી ઉપર રહેશે અને લોટ ચડાઈને નીચેના પાત્રમાં પડશે. અને આ રીતે ખાંડને મિશ્રણમાંથી શું કરી શકાય છે? અલગ કરી શકાય છે. ત્યારબાદ ડોળા પાણી નમૂનામાંથી ચોખ્ખું પાણી કેવી રીતે મેળવશું? તો ડોળા પાણીમાંથી ચોખ્ખું પાણી મેળવવા માટે નિક્ષેપણ છે, નિતારણ છે અને ગાળણ ક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રથમ ડોળું પાણી ભરેલા પ્યાલા હોય છે અને એકાદ કલાક સ્થિર પડી રહેવા દો. આથી કચરો, માટી ને રેતીના કણો પ્યાલાના તળિયે બેસી જશે. પછી ધીમેથી ઉપર રહેલા પાણીને નિતારણની ક્રિયા દ્વારા એક બીકરમાં ભરી દો. એ પાણી પછી સ્વચ્છ મળશે. પછી નિતારેલ પાણીને ફિલ્ટર પેપરની મદદથી ગાળણ ક્રિયા કરીને એક પાત્રમાં લો અને આ પાત્રમાં મળતું પાણી તદ્દન કેવું હશે? ચોખ્ખું જોવા મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે ચોખાના દાણા ડુંડાની અલગ કરવાની પદ્ધતિને શું કહેવાય? તો છડવું કહેવાય. શું કહેવાય છે બાળકો? છડવું કહેવાશે. જ્યારે ગરમ કરીને ઠંડા કરેલા દૂધના કાપડના ટુકડા પર રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. જે કાપડનો ટુકડો હોય છે એના પર શું રહી જાય છે? મલાઈ રહી જાય છે. મલાઈથી દૂધને અલગ કરવાની આ રીતની ખાલી જગ્યા કહેવાય. તો શું કહેવાશે? ગાળણની ક્રિયા કહેવાય. શું કહેવાશે? ગાળણની ક્રિયા. દરિયાના પાણીમાંથી મીઠું ખાલી જગ્યા પદ્ધતિ મેળવવામાં આવે છે તો બાષ્પીભવન પદ્ધતિથી મેળવવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જ્યારે ડોળા પાણીને વાસણમાં આખી રાત રહેવા દેવામાં આવે છે ત્યારે અશુદ્ધિઓ તળિયે બેસી જાય છે. ચોખ્ખું પાણી જે હોય છે પછી ઉપર ઢાંકી લેવામાં આવે છે. અને ઉદાહરણ અલગીકરણની ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગમાં લેવાય છે. તો કઈ પદ્ધતિ આવશે? નિતારણ પદ્ધતિ. કઈ પદ્ધતિ આવશે? નિતારણ. ખરું છે ખોટું આપણે જાણવાનું છે. પાણી અને દૂધના મિશ્રણને ગાળણ વડે અલગ કરી શકાય છે. પાણી અને દૂધ છે મિત્રો બંને પ્રવાહી છે. બંને ગાળણ દ્વારા અલગ કરી શકાતું નથી. બરાબર છે. એમને દૂધને પાણી અલગ કરવા માટે લેક્ટોમીટર વપરાય છે એ તમે જાણો છો. તો વિધાન કેવું છે? ખોટું છે. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાની ક્રિયા વડે અલગ કરી શકાય. તો મિત્રો ઉપણવાથી બંને અલગ કરી શકાતા નથી. તો વિધાન પણ કેવું છે? ખોટું છે. ચા માંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય છે. જો ચા બની જાય તો ગાળણ દ્વારા ખાંડને અલગ કરી શકાતી નથી. આ વિધાન પણ ખોટું છે. અનાજ અને ફોતરા નિતારવાની પદ્ધતિ વડે અલગ કરી શકાય. નિતારવાથી પદ્ધતિ અલગ કરી શકાતા નથી. ઉપણવું પડે છે. શું કરવું પડે છે? ઉપણવું પડે છે. પ્રશ્ન નંબર 10 છે કે લીંબુના રસ અને ખાંડને પાણીમાં મિશ્રણ કરવાથી લીંબુ શરબત બને છે. તેને ઠંડુ કરવા માટે તમે તેમાં બરફ ઉમેરો છો. તમારે શરબતના ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ કે પહેલા કઈ પરિસ્થિતિનું વધુ ખાંડ ઓગાળવા શક્ય બનશે? આપણે લીંબુના શરબતમાં ખાંડ ઓગાળ્યા પછી બરફ ઉમેરવો જોઈએ. પાણીમાં ખાંડ ઓગાળવાની ક્ષમતા નીચા તાપમાને ઓછી હોય છે. તેથી વધુ ખાંડ ઓગાળવા પાણી ઠંડુ કરતા પહેલા ખાંડ ઓગાળવી જોઈએ, પછી જ બરફ ઉમેરવો જોઈએ. તો મિત્રો આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય, ચેનલ તમે પહેલી વખત જોઈ રહ્યા હોય તેને અચૂક સબસ્ક્રાઇબ કરજો. બાજુમાં પેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો. લાઈક કર્યા બાદ હાઈપ પર જઈ અને પોઈન્ટ પણ તમારે આપવાના થાય છે. અને તમે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને એમને પણ ફાયદો થાય. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.